ભક્તિ સંદેશમાં આજે વાત કરીશું એક એવા મંદિરની કે જે મંદિર મારવાડમાં રણુજા ધામે બિરાજતા બાબા રામદેવ પીર મહારાજનું બની ગયું છે મિની રણુજા ધામ। જી હા, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી 5 કિલોમીટરના અંતરે આવેલું પારપડા ગામ કે જ્યાં વિશાળ મંદિરમાં બિરાજે છે રણુજાના રાજા રામદેવ પીર મહારાજ। એક સમય રણુજા જતા પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પ બાદ એવો તો શું ચમત્કાર થયો કે આ ગામમાં બની ગયું મિની રણુજા ધામ। શું છે આ મંદિર પાછળનો ઇતિહાસ, આવો જાણીએ અને કરીએ રામદેવ પીરના દર્શન। જ્યાં કંકુ પગલે પધાર્યા રામદેવ પીર મહારાજ। આ ધામ ઓળખાય છે મિની રણુજાના નામે। ગ્રામજનોની સેવા સહકારથી નિર્માણ પામ્યું આ ધામ। વાત છે એક એવા મંદિરની કે જ્યાં કંકુ પગલે રામાપીર પ્રગટ થયા અને બની ગયું મિની રણુજા ધામ। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પારપડા ગામે રામદેવ પીર મહારાજનું એક સુંદર અને ભવ્ય મંદિર સ્થાપિત છે। સફેદ પથ્થરથી બનેલું આ ધામ અદ્દલ રણુજા ધામ સમાન જ પ્રતીત થાય છે। બાબા રામદેવ પીરના ભક્તો કે જે રાજસ્થાનના પોખરણ રણ નજીક આવેલા રણુજા ધામ ન જઈ શકે તેવા ભક્તો પાલનપુરના પારપડા ગામે આવેલ રામાપીરના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે। દૂર દૂરથી પગપાળા ભક્તો અહીં આવે છે અને પોતાની મનોકામના રામાપીર પૂર્ણ કરશે તેવી આશા રાખે છે। હું છેલ્લા લગભગ 4-5 વર્ષથી અહીંયા સંપૂર્ણ સેવામાં આવું છું। દર બીજે અહીંયા એટલી બધી પબ્લિક, એટલો સરસ સુંદર માહોલ હોય છે કે પબ્લિક દૂર દૂરથી અહીંયા દર્શન કરવા, બાબાના દર્શન કરવા આવે છે। અને દૂર દૂરથી આવતા જતા જે રણુજા જતા સંઘો પણ અહીંયા રોકાય છે અને આખું ગામ પારપડા અને આજુબાજુના સેવકો સંપૂર્ણ ખડે પગે હોય છે અને ખૂબ સારી રીતે આત્મીયતાથી સેવા કરે છે અને અહીંયા જમણવાર પણ હોય છે। અને અહીંયા પાલનપુર જોડે પારપડા ગામ છે, ત્યાં દાદાનો મોટો હાથ છે, ત્યાં મેળો જેવું ભરાય છે। બીજના દિવસે મારે એક માનતા હતી, તે દાદાએ મારી પૂરી કરી, એટલે હું ત્યાં પાટણથી સ્પેશિયલ દર્શન બીજ ભરવા આવતી હતી અને આજે એની બાધા પૂરી થઈ છે તો ધજા ચડાવવા આવી છું। હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલા બાબા રામદેવ પીર મંદિરના ઇતિહાસ તરફ જો એક નજર કરીએ તો લોકવાયકા મુજબ રણુજા બાબા રામાપીરના મંદિરે પગપાળા જતા પદયાત્રીઓ જે પારપડા ગામ નજીકથી જ પસાર થતા, ત્યારે વર્ષો પહેલા પારપડા ગામના યુવાનોને રામદેવ પીરના દર્શનાર્થે જતા પગપાળા સંઘોની સેવા કરવાનો શુભ વિચાર આવ્યો હતો અને ત્યારે પારપડા ગામ બહાર રસ્તા નજીક યુવાનોએ એક ભાડાની જગ્યા ઉપર ચા પાણીની સેવાની શરૂઆત કરી। એકાદ વર્ષનો સમય જતા આ જગ્યાએ એક સંત મહાત્મા પધાર્યા, જ્યાં પારપડા ગામના યુવાનોએ તેમના દર્શન કરી તેમને ચા પાણીની સેવા આપી। યુવાનોની સેવા લીધા બાદ સંત મહાત્મા સેવા કેમ્પ છોડતી વખતે યુવાનોને કહ્યું કે આગામી સમયમાં અહીંયા રામદેવ પીર બાબાનું ભવ્ય ધામ હશે અને જાણે આ વાત આજે સાર્થક થઈ હોય તે જ રીતે આજે આ ધામ સેવા અને ભક્તિના પ્રતીક સમાન છે। પારપડા ગામે જે રામાપીરનું મંદિર આવેલું છે એની ઇતિહાસની વાત કરીએ તો 2012માં આખા પારપડા ગામ દ્વારા એક અહીંયા સેવા કેમ્પ, ભાડાની જગ્યામાં સેવા કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો। ત્યાં ચા પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। થોડા વર્ષ પછી ત્યાં અમારા જ ગામના એવા ગંગાબેન નાથુભાઈ દરિયા દ્વારા ગામ લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ હું આ જે કેમ્પ આપણે ભાડાની જગ્યામાં બોધીએ છીએ એ કેમ્પ માટે હું આપણા ગામ અહીંયા સેવા કેમ્પ કરવા માટે હું મારા ખેતરની અંદર જગ્યા આપું। એના પછી એમને અહીંયા રામાપીરનો સેવા કેમ્પ ચાલુ કરવા માટે એમને ભૂમિદાન કર્યું। ત્યાં આપણે કેમ્પ ચાલુ કરવામાં આવ્યો અને 365 દિવસ અન્નક્ષેત્ર જે રામરોટી આપણે કહી શકીએ છીએ, રામાપીર ચાલતા પારપડાથી કે જે અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર છેક દૂર દૂરથી લોકો અહીંયા જે રામાપીર ચાલતા જાય છે એમને આ સીધો રસ્તો પડે છે। અહીંથી જે બધા ચાલતા જાય છે એમના માટે આપણે રહેવાની, જમવાની, નાહવા ધોવાની બધી ફ્રીમાં સુવિધા ચાલુ કરવામાં આવી। એના પછી લોકોની એક આસ્થાનું કેન્દ્ર બન્યું આ કેમ્પ। જ્યાં શ્રદ્ધા અને આસ્થાનું સાગર છલકાય છે
તેવા પારપડા ગામે આવેલ આ રામદેવ પીરના મંદિરે અનેક સેવાભાવી લોકો સેવા પણ આપી રહ્યા છે. આ મંદિરની ખાસ વાત એ છે કે ગ્રામજનોએ સ્વયંભૂ જ દાન એકઠું કર્યું અને વર્ષ 2012માં આ મંદિરનું નિર્માણ થયું. અહીં પૂજારી દ્વારા સવાર સાંજ આરતી કરવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. દર માસની બીજે અહીં મેળો પણ ભરાય છે. આ દિવસે 700 લીટરથી વધુ દૂધનો દૂધપાક પણ બનાવવામાં આવે છે, જ્યાં દરેક ભક્તો દૂધપાકનો પ્રસાદ પણ લેતા હોય છે. મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોનું કહેવું છે કે રામાપીર ભગવાનના દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. જે ભક્તો રાજસ્થાનમાં આવેલા રણુજા ધામમાં નથી જઈ શકતા તે ભક્તો આ મંદિરે આવીને બાધા માનતા રાખે છે અને ભક્તોની બાધા માનતા રામાપીર પૂર્ણ કરે છે. અહીંયા અનેક લોકો પોતાના દુઃખ દર્દ લઈને આવે છે અને હસતા મોઢે પાછા જાય છે. ભક્તોનું કહેવું છે કે આ મંદિરે તમામ વ્યવસ્થાઓ છે, ભક્તોને કોઈ તકલીફ પડતી નથી. રામાપીર મંદિરે અનેક ભક્તો શંખો સાથે પગપાળા ચાલીને પણ આવે છે. રામાપીરને નેજા ચઢાવે છે. જે લોકો સાચી શ્રદ્ધાથી ભગવાન રામદેવ પીર જોડે આવીને અરજ કરે છે, રામાપીર દરેકની મનોકામના પૂર્ણ કરે છે. ધવલ જોશી, ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.